ભુજ એલસીબીએ માનકુવા વિસ્તારમાંથી ગેરકાયદેસર ખનન કરતા 3 ઇસમોને ઝડપી પાડ્યા। ભુજ એલસીબીએ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગેરકાયદેસર રીતે લાલ પથ્થરનું ખનન કરતા 3 ઇસમોને ઝડપી પાડતા સાથે ખનન માટેની મશીનરી તથા લોડર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે। એલસીબીની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે મખણા ગામની સીમ નજીક તપાસ હાથ ધરી હતી। ત્યાં ગેરકાયદેસર રીતે લાલ પથ્થર કાપતા મુખ્ય આરોપી વર્ણવસિંહ દાદુભા પઢિયાર રહે મિર્જાપર ઉંમર વર્ષ 22 તેમજ 2 કામદારો કપિલદેવ અશોકકુમાર બીદ ઉંમર વર્ષ 27 અને લોડર ડ્રાઈવર નરુ મહમદ ઉંમર વર્ષ 35 મળી આવ્યા હતા। સ્થળ પરથી ઇલેક્ટ્રિક મોટર ચાલિત 3 કટિંગ ચક્કરડીઓ તથા 1 લોડર પણ મળ્યું હતું। ઘટના સ્થળે મોટા પ્રમાણમાં પથ્થરનું ગેરકાનૂની ખનન થયેલું જોવા મળ્યું। આરોપીઓ પાસેથી કોઈપણ પ્રકારના લીઝ અથવા સત્તાવાર પરમિશનના પુરાવા રજૂ ન થતાં તેમની સામે માનકુવા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ સમગ્ર કાર્યવાહીમાં 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે। એલસીબી ભુજ દ્વારા ખનીજ ચોરી વિરોધ અભિયાન અંતર્ગત આ એક વધુ સફળ કાર્યવાહી ગણાઈ રહી છે। રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ।